હપ્તા વાળી નઈ શિફ્ટ લઈને એ તો આયો, મોઢું મીઠું કરવાયે તો બરફી પેંડ લાયો. આ ખાવાનું છું? હા વાળી માર મન મળે તો મીઠું દેખાય ભવના ફેરા ફરવા. આ માથે હોય માથે હોય અને ખુશ ખબરે સુનાઈ દઈએ આપણે કે અમારે 3 છોકરીઓ છે અને હવે એક નવા મહેમાનનું આગમન થઈ રહ્યું છે. હો તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી. ઇન્ટ્રો હાડો દેવા જતો હતો અલગ પડી ગયો. હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર બધાને. અને 2 દિન 3 દી વિડીયો આવશે. કેવો તમે સપોર્ટ આપો છો એ ખાસ ને ખાસ જણાવજો અને કમેન્ટ ખાસ કરીને કરજો કે તમે કેવા વિડીયો જોવા માંગો છો, કેવા નથી માંગતા. આપણને પ્રોપરી ખબર ન હોય, નવા નવા વિડીયો બનાવી છે એટલે કામ તો આજ વાડીનું ઘણું છે, વ્યૂ તમને બતાવું. બટ ફટાફટ ગાડી ધોઈ નાખી. ગાડી કેમ ધોવાય તમને કહું, જો ગાડી જો આમ ધોવાઈ જાય. જા ફટાક શું છે, કેમ ફટાક છે ગાડી ધોવાઈ ગઈ એમ, તો થોડોક ફાસ્ટ વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે ગાડી કેમ ધોવાઈ ગઈ. હાલો તો ગાડી ધોઈ ગઈ ફટાફટ. હવે ક્યાં જવાનું છે? હાલો લીંબુ ઉતારે પેલા જોઈ આવી કેવાક છે. નારા ને ઉતાર લઈ, વસ્તુ લઈ લો. હાલો અહીંયા પડી છે ડબ્બો ને એવું લઈ લો. હાલો ત્યાં જાય પાછા લીંબુ ઉતારો. હાલ તું તેલ લો, હાલ તેલ લો. હાલો આંકેડું છે અહીં પડી છે. આ ફોમાં ક્યાંક આંકડ પડી, સોરી આંકડ છે. માર મન મળે તો મીઠું દેખાય ભવના ફેરા ફરવા. ગાતે આ માથે હોય માથે હોય અને ખુશ ખબરે સુનાઈ દઈએ આપણે. તો આ ભાઈ માથે ઓઢી લીધું અને ખુશ ખબરી શું છે જણાવી દઈએ. ખુશ ખબરી એ છે કે અમારે 3 છોકરીઓ છે અને હવે એક નવા મહેમાનનું આગમન થઈ રહ્યું છે. હવે શું હોય એ ખબર નથી, ભગવાન ઉપર આધાર. 3 છોકરીઓ છે, જરૂર તો હવે એ કંઈ કેવું નથી આગળ. બાકી મહેમાન આવશે અને શું આવશે એ તમને બતાવશું. અને આ એક જો અમારે ત્રીજી ધ્રુવી, આનાથી મોટી સૌથી જાનું પૂંજા અને આ ધ્રુવીબેન, આવું છે. તો એ ખુશ ખબરી છે, આગળ તમને વ્યૂ બતાવતા રહેવું. બીજો બધું એટલે લીંબુ ઉતારીએ. ચાલો મીઠુડી હાલો લઈ તેલ લો. હાલો હું એને તેલ લો અહીંયા હાંડીઓ જો. હાલો જો મારે મીઠુડી હરે મન મળતા ભવના પેરા ફરવા રે. એ મળે ધુલા જો, ધુલા અહીં જો આ બસ જો. ટાટા કે ટાટા. હાલો ચીતું મેં એને પી ગયો. હાલો હા મેં લીંબુ છે ઉતારવા જવું છે. ઉતરી જાવ હાલો ઘરે. આ લાઈટ વાગી ગઈ આમ કદો શરૂ. હા તો કે ને પણ પાણી વાળવા છે અત્યારે, પણ બીજા વાળા છે બાજુ વાળા. તો આપણે થોડીક વાર છે. આખો પીડો ક્યાંથી હાલું? હાલ અહીંથી હાલો. એ નીચેથી હાલજો. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या किसने जाना बोलती थी तुम्हें. અહીં જો કેમ સમજો. અને જો જણાવ્યું જો અમે હવાયું મૂક્યું છે. આગે તમારે પાણી લઈ જવું હોય ને તો હવાયું તમારે મૂકવું પડે. એનું કારણ શું ખબર છે? પાઇપ તમે નાખ્યો સીધો તમે જોડ્યો તો પછી જે બંધ મોટર કરવી ને તે હવા પાસે ખેંચે તો ગમે એ સારી સારી લાઈન હોય ને ભેગી થઈ જાય, સુહાઈ જાય. આપણે કેમ પેપ્સી એક્ઝામ્પલ કરે ખાતા હોય ને શું હોય ભેગી થઈ જાય એમ હોય. એટલે હવાયું મૂકવું પડે. એક ખાસ ધ્યાન રાખજો, કંઈ ખબર હોય એનું તો લોંગમાં તમે પાણી લઈ જતા હોય ને તો એ તમારે કરવું પડશે. તો પછી અમે પાછું JCB ખાડો ગળ્યો હતું એ પાછું ઉકેર્યું, ક્યાં ક્યાં ઓલું થયું છે ફૂટી જાય પછી. તો એ બધે અમે જોયું પાછું
અને પાછું બધું કર્યું હરખું તો એ માંડ રાગે પડ્યું હવાઈ મૂક્યું હોય છે. ખેતીની થોડી ઘણી નોલેજ હું તમને આપ્યા કરી અને કેવા બ્લોગ લાગે એ તમે કહેજો પાછા, મને બધી નો ખબર હોય કાધવા. હા તો આ લીંબુડિયું છે આપણે ઓલપા બધી લીંબુ થોડાક વીણીએ ગોતીએ. અને હું ભાવ આલેસ ખબર છે, પહેલાં તમે કમેન્ટ કરો, હું જોઉં છું કે હું તમને ભાવ આલેસ કે શું કહું. લીંબુડિયું બધા રાખતા હોય ને કહેજો અમને, એટલે અમને ખબર પડે કે હું ભાવ આલે છે. ને 10 સેકન્ડ સાનો માનો વેવું તમે કમેન્ટ કરજો ગાયકા. તો 10 સેકન્ડ થઈ ગઈ, કમેન્ટ તમે કરી નાખી છે. હવે તમને ભાવ કહી દો. અમારે અત્યારે 30 ના 250 જાય છે લીંબુ, એટલે 30 ના 250, 60 ના 500, 120 ના કિલો થાય. એટલે હેડમાં કમસે કમ 100 આસપાસ છે. બજારમાં એટલો ભાવ વેચાય છે એમ. અમારે નદીમાં બેઠા હોય ને, અને હું રહું છું અમરેલીના સાવરકુંડલા તાલુકામાં. તો આ ભાવ હાલે છે, તમારે શું ભાવ હાલે છે તમે દીજે હું. તો ચાલો લીંબુ ઉતારવા મળી, જફુમાં ઉતારવા મળી. क्या करूं ओ लेडीज में हूँ आदत से. एक લીંબુ જય ગણપતિ દાદા, ગણપતિ બાપ્પા મોરિયા. એક લીંબુ ઉતરી ગયું છે, વાહ મસ્ત ઉતર્યો તે. એક લીંબુ ઉતર્યું છે 30 ના 250. ચાલો પાછો વિડીયો લોંગ થયા રાખશે અને ધમાકેદાર વ્યૂ મેળવવાના છે આમાં. તમે સપોર્ટ આપજો. જો ચાલો વીણવા મળી. ટાંગ લીંબુ એટલે વીણતા છે. જો એટલા વીણા 2 કિલા જેટલા વીણા છે, પણ નિરાતે નિરાતે કાઢવા પડે છે. અમારે અહીંયા બેઠું છે, અહીંયા મારો તું ધુવા અને ઓલી સામે મેડમ બેઠા. હો તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી. કેમ ફમકા? તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી. આમ તો જો ગીત ગાતો હું. તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી. એક પલ મારા દિલથી દૂર જાતી નથી. હે અહીંયા હારા ગીત ગાવ. લીંબુ ઉતારતો એને ખડ નહીં પડશે. બોલો ભાઈ, આવું છે બધું. એટલા લીંબુ ઉતારી લીધા છે અને વાગી ગયા છે કેટલા? રાઈટ 11 વાગે. આમ હોય લાકડા એ આટું લઈને આટા મારું છું કે આ લીંબુડીઓમાં છે ને આમ નીચે હાથ આપણે ત્યાં ઊંચું ન થાય કાંટા હોય એટલે વગર કીધે આ છે ને રાખવા પડે લાકડા. ટેકી મૂકીને પછી અંદર ગરીને પછી અંદરથી લેવાઈ જાય આમ છે બધું. આમ ટેકી મૂકી દઈ. લીંબુ બધા ઉતારતા હોય ને એને ખબર જ હોય. આ તો ખબર ન હોય ને એવું થાય કે કેમ ઉતારતા છે. અને ભાઈ આમાં કાંટા એટલા વાગે છે ને કે ન પૂછો વાત. અને આ લીંબુનું આમ તમને લાગે કે ભાઈ હેલું છે, પણ આ હેલું નથી. એમાં આમ ગરી ગરીને હજી તો મોટી લીંબુડીઓ થઈ જાય તે તો ગરી ગરીને જે વાગે ને વાહ પોતરા કાઢી નાખે ને. અને એનો કાંટો બળે બહુ. પોતરા બળે કાઢી નાખે, લીસોડા પાડી દે કાંટા. અને આ આકડ્યું છે, આકડ બીજી ભાંગી ગઈ છે, પાછી બનાવવાની છે. એને આકડ સિવાય ઉતરે નહીં, અંદર હાથ તો જાય નહીં. બહુ ભાઈ ગરમી થાય અત્યારે અને ભીં પડે અત્યારે. પાણી ભેવું ધોઈ તારે. હાલો 12 વાગવા આવ્યા છે અને હવે રસોઈ કરવા જાય. ખાધા ભેગા ક્યારે થવું? હે 1 વાગે. હે 1 વાગે. 1 વાગે ખાધા ભેગા થવું. સારું લ્યો જાવ. ટાટા ટાટા બાય બાય કીજો તમે. ટાટા. અમારે તો મેડમ ને એટલું હવે ખુશ ખબર છે ને તોય ખેતરનું કામ કરે છે. સારું કહેવાય કાફુમાં. અને હવે તો હું ડૉક્ટર એમ કહે કે ભાઈ એટલા મહિના છે ને આમ છે ને તેમ છે ને કામ ન કરે.
અમારે એવું ન હોય, ઠેઠ સુધી કામ કરે. બાકી હવે થોડોક જ સમય છે, ચા નાનું થાય એમ છે તોય કામ કરતા હોય. વિચાર સુધી લીંબુ વીણા નિરાતે નિરાતે બેસે. હા થાય એટલું, એવું નહીં કે આપણે એવું નથી માનતા કે ડૉક્ટર ખોટું કે આરામની જરૂર હોય, પણ કામ તો થોડું થોડું કરવું જ પડે. કામ વગેરે આપણા બધા ગઢિયા હતા, આપણા દાદીમાં, એના મમ્મી બધા દાદીમાં, એ બધા હતા ગઢિયા. તો એને બધાને કામ કરતાં કરતાં જ છોકરાના જન્મ, છોકરીના જન્મ થઈ જતા. તો આપણે એટલું બધું આ સમયમાં 21મી સદીમાં કોને ખબર નહીં કેમ બધા એટલું બધું આરામ કરે છે. માનો કે પહેલા મહિનાથી જ આરામ મળે કરવા, ખબર નહીં. ને આપણે તો હજી બધી સિસ્ટમ બધી જૂની અમુક ટકા હાલી જ આવે છે હમણાં. કારણ કે જ્યાં સુધી નાનું છોકરું થાય ને કે આજે કામ કરતો હોય ને રોઢે નાના થઈ જાય એવું પણ બનાવ બને. એટલે ઠેઠ સુધી અમારા ફૂમક હજી કામ કરે છે. અને માતાજીની દયાથી બધું રેડી થઈ જાય. એટલે હવે એવું લાગે સબસ્ક્રાઈબર કરી લેજો, ખબર પડે કે આગળ અમારી કેવી લાઈફ છે. બાકી ધીમે ધીમે હાંકવી છીએ. અને આ લીંબુડીઓમાં અત્યારે લીંબુ થોડા આમ તો ઘણા ઉતરે છે, અને પણ ડુંગળીમાં ખાસ છે નહીં. ડુંગળી બતાવું તમને. પાછળ તો શેવડી વાવી છે, અમુક લીંબુડીઓમાં શેવડી વાવી દીધી છે, અને અમુકમાં લીંબુડીઓમાં ડુંગળી. નોટિસ કરજો કે જે ડુંગળી વાવતા હોય ને સોમામાં, આપણે જે સોમામાં ડુંગળી વાવતા હોય ને, તો ડુંગળી વાવ્યા પછી છે ને એમ થાય વરસાદ આવે એમ છે તો પાણી નહીં પાતા. એનું શું કારણ છે ખબર છે? ડુંગળી દબડાઈ જાય છે. એ થોડોક નોટિસ મેં કર્યું. તો એની હિસાબે, અને સેમ ટુ યુ મારા કાકાએ એને અમારી હારે વાવી હતી એક દીમાં જ. અને થોડી એની વાડી થોડીક આગી છે, ને અમારી તો આમ તો 5 ગણા, એટલે 5-6 કિલોમીટર ફેર છે. એને વરસાદ પીડ્યો તો અમારે એટલો જ પીડ્યો હતો. પણ કહેવાનો મતલબ એ છે કે એને ખબર એમ પડી કે અમે બધી ડુંગળી પાઈ દીધી, અમારે બધી આશી થઈ, દબડાઈ ગઈ છે તણાએ હાથે જે છું હોય. પણ પાયું ને અને માથે વરસાદ પીડ્યો એટલે હવે આશી થઈ. મારા કાકાને અમુક ટકા પાઈ હતી, થોડીક પાઈ હતી. જે પાઈ હતી ને એ અમારી ગોળે જ થઈ, અને જે નથી પાઈ ને એ તો આમ લાલ ડુંગળી ઘાટી અને 1 નંબર ડુંગળી થઈ. એટલે કા નોટિસ કર્યા જેવું હતું. આમ જનરલ ખેતીવાળાને ખબર પડે એ આટલું તમને નોલેજ આપી દીધી. બાકી આ રીતનું હતું એમ, એટલે તમને કહી દીધું મગજમાં એવું. એટલે તો વરસાદ આવે એમ હોય ને તો પાતાની પાળા બાંધી દેવા, એ બધું કરી નાખવું. બસ આ રીતનું રાખજો. બીજું હું ચાલો હું થોડું કીતાનું ગયા છે મેડમ રોટલા કરવા, શેનું શાક બનાવે કંઈ ખબર નથી. બાકી તો દેશી લાઈફસ્ટાઈલ તો તમને ખબર જ હોય. બસ આ રીતનું છે. તો ચાલો હું પાછો વિડીયો લોંગ થઈ જાય તો બીજો પાર્ટ બનાવશું, ત્રીજો બનાવશું. પણ છે ને આપણે તો ઓલા ઇંગ્લિશ પિક્ચરમાં બધા આવતા પાર્ટ બનાવી નાખે, સિઝન કે એ રીતનું. આપણે તો હું ટૂંકમાં બનાવું તો પ્રોબ્લેમ શું થાય ખબર? કે આમ સરખું બતાવી ન હોય કે ક્લેરિટીમાં, અને ભલે પાર્ટ બને બીજા 1, 2, 3, પણ એ બનાવીને નાખવાનું પૂરી ડિટેલ તો મળે. અને કોશિશ કરી ફાલતું કાંઈ બહુ નાખવાની નહીં કરું. બાકી અગત્યનું છે એ જ નાખી. એ કોશિશ કરી કે બીજા પાર્ટ કટિંગ કરી નાખી, અગત્યના હોય એ બધા રાખવાના. બાકી નવો શું એટલે ખબર નથી. સબસ્ક્રાઈબ કરી લેશે, એવું લાગે તો શેર ન કરો તો કાંઈ નહીં, પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ સો મચ. ચાલો હું ઉતારવા માંડું, પછી પાછા રોટલે મળીશું બપોરે કરવા. લીંબુ છે ને 1 નંબર. 1 તગારું ભરીને નાખ્યા, પાછું થોડુંક ભરી લીધું છે. પણ કાંટા છે ને ભાઈ, કાંટા બહુ છે. હા છે અંબાઈ જઈ લેવાય છે, બળે બહુ કાંટા ભાઈ. હાથ ધોઈ નથી એમ. કાંટામાં કાંઈક એવો ઝેરી હોય તો આપણે છે ને બળે બહુ. આનો છે, બોવડીનો છે, ખબર નહીં. તડકો ભાઈ ભાદરવાના તડકા ખરેખર હો. અમારા અહીં પડે છે અમરેલી જિલ્લામાં અને સાવરકુંડલા તાલુકામાં. તમારે ખબર નહીં ક્યાં ક્યાં થઈ એ પાછા કહેજો ત્યાં કેવો તડકો પડે છે. અને કપામાં આમ ગણો ને તે અમારા સાવરકુંડલા તાલુકામાં કપામાં કંઈ ખાસ છે નહીં.
છે 50% સારું છે ને 50% નથી સારું એમ. એટલે બી છે ને બીમાં ઘણો ફેર આવી ગયો છે. અમુકનું બી વીક હોય ને તો એ કપાને સારે છે, એટલે એમ કહી શકાય એ રીતનું છે બધું. હવે ઘડીક પોરો ખાવ, હિસકા બિસ્કા ખાઈ લઈ, જ્યાં આગળ હાથ પાડે. પલ્સર બાઈક ને હોરન રે વાગે, હપ્તા વાળી નઈ શિફ્ટ લઈને એ તો આયો, મોઢું મીઠું કરવાયે તો બરફી પેંડ લાયો. આ ખાવાનું છું? હા વાળી કોટાડી છે હે? હજી તું પોગી જ છો, 1 કલાક થઈ. હપ્તા વાળી નહીં શિફ્ટ લઈને તો આયો. આવી છે મારી લાઈફસ્ટાઈલ, નેક્સ્ટ લેવલનું જીવવાનું. ભગવાને આપ્યું છે તો બધું નાખશું ક્યાં? કા હે હે શું થઈ ગયું? તાળું. હા હું એમ કહું છું ભગવાને આપ્યું છે બધું નાખશું ક્યાં? એમ વાપરી નાખવાનું છે ને બધું. આ ભગવાને આપ્યું છે બધું નાખવું ક્યાં? વાપરી નાખવાનું છે ને. હા પડે એ ડુંગળીનો ભાવ હરખો આવે તો સારું. હાલો હવે વિડીયો પછી ખાવા ટાણે તમને બતાવું. જાવ હવે અહીંયા થોડું ઘણું જે કાંઈ છું હોય.